રાજકોટ શહેરમાં હજુ તો માત્ર 16 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ને ત્યારે રાજકોટ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડેલા જોવા મળે છે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં મોટા ખાડા પડ્યા છે। રાજકોટ જેવા સ્માર્ટ સિટીમાં મહાનગરપાલિકાના સ્માર્ટ ભ્રષ્ટાચાર રૂપી ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે તો ક્યારેક નવનિર્મિત સ્પીડ બ્રેકર વરસાદી પાણીમાં તણાઈ ગયેલું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરાનું નિવેદન સામે આવ્યું છે। ચોમાસું હાલ ચાલી રહ્યું છે અને આપણે જોયું કે 2 સ્પેલ એવા આખા ગયા છે કે જ્યાં થોડો હેવી રેઇન પણ થયો છે। હમણાં 2 દિવસ પહેલા તો 2 ઇંચ વરસાદ એક જ કલાકમાં આપણને જોવા મળ્યો। આ પ્રી મોન્સૂનના તો આખી પ્રિપેરેશન થઈ, હવે જે મોન્સૂનના સમયનું છે તો અમે આખી એક ટીમ એ રીતે વોર્ડ વાઇઝ અમારી આમ તો ઝોનલ બધા ડીવાયએમસીના અંતર્ગત બધી કરી છે અને એક સાથે એવું કર્યું છે બધા ડિપાર્ટમેન્ટની કમ્બાઇન ટીમ બને। ગઈકાલે રાજકોટ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદ બાદ તંત્રની પોલ છે તે ખુલી છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો હતો એટલે જે 4 ઇંચનો જે વરસાદ પડ્યો હતો તેમાં આ સ્થિતિ છે તે કથળી છે। ખાસ તો માધાપર ચોકડીના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ અત્યારે વાહન ચાલકોને ખૂબ જ અત્યારે અગવડતા પડી રહી છે વાહન ચલાવવામાં। 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય કે પછી ટ્રક ચાલકો હોય કે પછી બસ ચાલકો હોય, તમામ જે ડ્રાઈવરો છે તેઓને હાલ અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને કામગીરી જે એજન્સી દ્વારા કરવામાં આવી છે તેના ઉપર પણ અત્યારે શંકા પેદા થાય છે, કારણ કે આ કામગીરી જોતાં એવું નથી લાગતું કે આ કામગીરી સારી હોય। માત્ર કહી શકાય કે 8 થી 9 મહિના પહેલાં જ આ પ્રકારના જે રોડનું જે કામ છે તે થયું હતું, આ પ્રકારની વિગતો સામે આવી રહી છે। ત્યારે આ રોડનું ધોવાણ છે થયું છે, મોટા જે ખાડા છે તે પડ્યા છે। ખૂબ જ ગંભીર બાબત કહેવાય। એક બાજુ જ્યાં રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત કરી રહી છે ત્યારે બીજી બાજુ આ પ્રકારની સ્થિતિ અવારનવાર સર્જાય છે। ન માત્ર રાજકોટનું માધાપર ચોકડી પણ રાજકોટના અનેક એવા જે ચોક છે આવેલા છે કે જ્યાં આ પ્રકારના ખાડા છે તે પડ્યા છે। રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ હોય ત્યાં પણ આ પ્રકારના ખાડા પડ્યા છે। કાલાવર રોડ હોય કે પછી મવડી જે ચોકડી હોય ત્યાં આ પ્રકારના જે ખાડાઓ છે તે પડ્યા છે। ગોંડલ ચોકડીમાં પણ આવા જ મસ્ત મોટા ખાડા પડ્યા છે। તો અધિકારીની જે જવાબદારી હોય છે તે જવાબદારી અધિકારીઓ નથી નિભાવતા અને તેના જ કારણે લોકો છે અત્યારે હેરાન પરેશાન છે। અત્યારે વાહન ચલાવવામાં લોકોને ખૂબ જ અત્યારે જે માઠી છે તે વેઠવી પડી રહી છે અને ખૂબ જ એક આક્રોશ લોકોમાં દેખાઈ રહ્યો છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।